સુરતના કતારગામ ખાતે સરથાણાના બિલ્ડરની સરા જાહેર ચપ્પુના ઘા મારી કરેલી હત્યા મામલે મુખ્ય આરોપીને કતારગામ પોલીસે ઝડપી પાડ્યો છે. બિલ્ડર આરોપીની પત્ની સાથે સંબંધ રાખતો હોય જે અંગે વિનંતી કરી હોવા છતાં પણ સંબંધ ન તોડતા આખરે હત્યા કરી નાખી હોવાની કબૂલાત કરી હતી. તો ઝડપાયેલા આરોપીએ ઘટના સ્થળે લઈ જઈ તેનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે. સુરતમાં બિલ્ડરની કરેલી સરા જાહેર હત્યાને લઈને આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. વાત એમ છે કે સુરતના કતારગામ ધનમુરા 4 રસ્તા નજીક કેકેપી નગરમાં 12મી જાન્યુઆરી 2026ના રોજ સરથાણાના બિલ્ડર વિપુલ રવજી માંડાણી જાહેરમાં ચપ્પુના ઘા ઝીકી તેને રહીસી નાખવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં પાનનો ગલ્લો ચલાવતા અશ્વિન સોલંકી, હિતેશ સોલંકી અને સમગ્ર ઘટના જે સીસીટીવીમાં કેદ થઈ હતી તેનો ડીવીઆર ગાયબ કરનારા વકીલ પ્રફુલ્લ સોલંકી જે તે વખતે ધરપકડ કરાઈ હતી. જ્યારે આ ગુનામાં મુખ્ય આરોપી એવા રત્ન કલાકાર અજય શંભુ સોલંકીને ઝડપી પાડ્યો છે. તો આરોપીની પત્ની સાથે બિલ્ડર વિપુલના અનૈતિક સંબંધ હતા અને જેને લઈને અગાઉ પણ ઝઘડો થયો હતો. તો વિનંતી કર્યા બાદ પણ બિલ્ડરે આરોપીની પત્ની સાથે સંબંધ ન તોડતા આખરે અજય સોલંકીએ ચપ્પુના ઘા મારી તેની નિર્મમ હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ ગઈ હતી અને ત્યાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. બિલ્ડરને પિતરાઈ ભાઈઓ સહિતનાએ પકડી રાખ્યો હતો અને અજય દોડીને આવીને બિલ્ડર વિપુલના પેટના ભાગે ચપ્પુના ઘા મારી દીધા હતા. આ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. આ દરમિયાન આરોપી બે હાથ જોડીને પણ નજરે પડ્યો હતો. કતારગામ પોલીસ દ્વારા આરોપી અજય સોલંકીની ધરપકડ કરાતા અત્યાર સુધી 4 આરોપીઓની ધરપકડ કરાઈ છે. ત્યારે હત્યાકાંડમાં હજુ પણ 2 આરોપી ફરાર હોય જેઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. વધુમાં ઝડપાયેલો રત્ન કલાકાર અજય સોલંકી અગાઉ કારખાનામાંથી હીરાનો બદલો મારવાના કેસમાં પણ જેલની હવા ખાઈ ચૂક્યો છે.